તો કેમ છો મિત્રો? આજે અમે જવાના છીએ કદમગીરી. તો અમે હર્ષભાઈ, દર્શનભાઈ અને કરણભાઈ અમે ચારેય જવાના છીએ. અરે અમે બે ગાડી તૈયાર થઈ ગઈ છે. હર્ષભાઈ બહુ બોલ્યા છે, વાંધો નહીં. તો મિત્રો અમે ગામની બહાર નીકળી ગયા છીએ. તો મિત્રો અમારું ગામ છે કોંજળી. તમે પણ આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. પછી અમે જવા દીધી ગામની બહાર ગાડી. તો હતું અમારું ગામ કોંજળી. કેવું લાગ્યું તમે જણાવો કોમેન્ટમાં. અમારું ગામનો પાદર. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા. તમારે જવાનું હતું કદમગીરી, પણ તમે તો એવા બગડાણા. પણ મિત્રો તમે જણાવીએ અમે બગડાણા શા માટે? તો મિત્રો અમે ચપલા કાઢતા હતા, અહીંયા પણ કાકાએ ના પાડી. પાછા અમે અહીંયા કાઢવા આવ્યો તો અહીંયા પણ કાકાએ ના પાડી, જોઈ શકો છો. તો પાછા અમે ચપલા પહેરી લીધા. તો કાકાએ કીધું તેની માટે અહીંયા તમારે રૂમમાં મૂકવાના રહેશે. જે સ્ટેન્ડ બનાવ્યું છે, ચપ્પલ સ્ટેન્ડ, બગડાણાના ગેટની સામે. તો જોઈ શકો. તો અમે પણ ત્યાં ગયા ચપલા મૂકવા. તો અમે હેલા અને અહીંયા કાકા તમને પેલા ઠેલી આપે, ઠેલી લઈ લેવાની. એમાં તમારે બધાને ચપલા નાખી દેવાના. જોઈ શકો છો અમે પણ બધાને ચપલા નાખી દીધા છીએ. અમે પણ બધાને ચપલા નાખી દીધા મિત્રો. તમે ચપલા નાખી દો એટલે ઠેલી આપી દો, તમારા ખાનામાં મૂકી દે. અને ખાનામાં સ્પેશિયલ તમને કૂપન આપે. જોઈ શકો અમારા હાથમાં કૂપન છે. તો જોયું મિત્રો, આપશે આપણું બગડાણા. તો મિત્રો અમે બગડાણા આવ્યા હતા સ્પેશિયલ ચા લેવા. ચાની પ્રસાદી, બધા કે ચા પીવી છે. તો મિત્રો અમે આવી ગયા બગડાણા, ચાની પ્રસાદી લઈ લીધી મિત્રો. કે કેવી હોય તમે જણાવો કોમેન્ટમાં. પછી અમે નીકળી ગયા છીએ પાછા કદમગીરી જવા માટે. કદમગીરી જવાના રસ્તામાં અદ્ભુત નજારો છે, જંગલ છે, શું વાત છે મિત્રો. ત્યાં મિત્રો અમે રસ્તામાં એક મોટો જબર સાપ જોયો. સાપ કયો છે એ તો અમને ખબર નહોતી, પણ તમે કોમેન્ટમાં જણાવજો એ સાપ કયો હતો. જોઈ શકો છો તમે, અમે એક સાપ જોયો છે. તો મિત્રો અમે એક સાપ જોઈને પાછા અમે ગાડીની કિક મારીને પાછા અમે તમે કહેતા તમે શહેર હતા. તો 6 થી 3 ગાડી થઈ. અમે આ બે મિત્ર અને અમે બોલાવ્યા છીએ. બે મિત્ર કે અમારે પણ આવું છે કદમગીરી. તમે કીધું વી આવો. તો એ બે મિત્ર આવી ગયા છે અમારી સાથે, કદમગીરી સાથે થઈ ગયા છે. એ બે મિત્ર મહુવાથી આવ્યા છે. તો મિત્રો કદમગીરીનો ઘાટ એવો છે જાણે કે તમે સાપુતારામાં, માઉન્ટ આબુમાં આવી ગયા એવું લાગે છે. અમે 2 વ્હીલ ચડાવીએ છીએ. તે પણ અદ્ભુત નજારો જોવા મળ્યો છે. શું વાત છે, જોઈ શકો છો મિત્રો તમે. એમાં પણ વરસાદ જેવો માહોલ બન્યો હતો. ફાઇનલી અમે માંડ જે ઢાળ હતો એટલે કે ઘાટ કહેવાય તે ચડાવીને પહોંચી ગયા છીએ ઉપર. ક્રિશભાઈ અને પ્રદીપભાઈ જે બે આવ્યા હતા તે પહેલાં પહોંચી ગયા, પાછળ અમે હતા. અને વાંહે દર્શનભાઈ અને કરણભાઈ હજી ગાડી ચડાવે છે, આવે જ્યારે સાચા અમે મિત્રો પહોંચી ગયા કદમગીરી. ફાઇનલી મિત્રો અમે કદમગીરી પહોંચી જ ગયા. મિત્રો કદમગીરી ઉપર કમળાઈ માતાજીનું મંદિર છે. તો અમે કમળાઈ માતાજીના દર્શન કર્યા અને દર્શન કરી લીધા છે. તો જોઈ શકો છો તમે પણ મંદિર
આ છે કમળાઈ માતાજીનું મંદિર. અદ્ભુત નજારો માની પાસે આવ્યો તો ત્યાં એક દાદા કે સામે 3-4 સિંહ છે. તમે સિંહ જોવા પાછળ મેળા પણ અમને ઝીણા ઝીણા દેખાતા હતા. તમને દેખાતા હોય તો કોમેન્ટમાં જણાવો મિત્રો. પછી અમે સિંહ જોઈ તરત પાસે અમે નીકળી ગયા બગડાણા જવા માટે. તો મિત્રો પાછું બગડાણા રિટર્ન પાછું પણ લેવાનું છે. તમે કહેતા હશો કેમ, જણાવીએ અમે આગળ. તો મિત્રો અમે તમને પહેલાં કીધું તો આ જંગલ વિસ્તાર છે. તો અમને પાછા પણ અહીંયા મોર અને લાડ બધા મોર અને ઢેલ જોવા મળી. એમાં પણ મોર કળા કરતો જોવા મળ્યો. તો અમને મિત્રો જોઈ શકો છો. તો મિત્રો અમે પાછા આવી ગયા છીએ બગડાણા. જોઈ શકો છો તમે બગડાણા આવી ગયા છીએ રિટર્ન. આ છે બગડાણા ગામ. તો મિત્રો અમે બગડાણા તો આવી ગયા. આ બે કે અમે જવું છે તો અમે કીધું જાય ચલો. પછી અમે બગડાણાની અંદર આવી ગયા છીએ. અમે પછી ધોઈ લીધા હાથ પગ અને હાથ પગ ધોઈને પછી અમે બગદાણા બજરંગદાસ બાપાની આરતીના દર્શનના લાભ લીધા છે. જોઈ શકો છો આ બજરંગદાસ બાપાની આરતી તમે. તો મિત્રો અમે બજરંગદાસ બાપાની આરતીના દર્શન કરીને અમે બાદ ચલા ગયા ભોજનાલયમાં પ્રસાદી લેવા બજરંગદાસ બાપાની. તો મિત્રો તમને પ્રસાદી કેવી લાગે જણા કોમેન્ટમાં જણાવો. પછી અમે નીકળી ગયા મહુવા તરફ. તો આવજો મિત્રો, તમને બ્લોગ કેવો લાગ્યો હોય તે જણાવજો. અમે પહોંચી ગયા છીએ મહુવા.